નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 24મી માર્ચ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકાના ટેક્સાસમાં આવેલી રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવી ધ્રુજારી આવી ગઈ। આ બ્લાસ્ટના કારણે યુદ્ધની સ્થિતિમાં કંઈ થયું છે કે કેમ તેને લઈને સમગ્ર અમેરિકામાં ઉચાટ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંતના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ઇલીગલ એટલે કે ગેરકાયદે વસવાટ કરતા ઇમિગ્રન્ટ્સ માટે એક નવી જાહેરાત ફરી એકવાર ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે। આ વખતની લાલચ નાની નથી પણ મોટી છે। ઇલીગલ ઇમિગ્રન્ટ્સને અમેરિકા છોડવા માટે એર ટિકિટની સાથે ડોલર જે અપાઈ રહ્યા હતા તેમાં વધારો કરાયો છે। તેની વિગતે વાત કરીશું। આ સિવાયના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં આપણા ભારતના એક જજે થોડા વર્ષો અગાઉ ઇતિહાસ રચ્યો હતો, પરંતુ હવે આ જજની ચાલુ કોર્ટમાં હાથકડી પહેરાવીને ધરપકડ કરવામાં આવી છે। આ જજને શા માટે પકડવામાં આવ્યા છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। આખી દુનિયા હવે એક ભયાનક ઉર્જા સંકટના ખપ્પરમાં હોમાઈ જવાની છે। આખું આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હોય અને ધરતી ધ્રુજવા લાગે। શું આ કોઈ પરમાણુ હુમલો છે કે પછી દુનિયાની સૌથી મોટી રિફાઇનરીનો અંત? પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી છે, ત્યારે અમેરિકાના ટેક્સાસમાં થયેલા આ પ્રચંડ વિસ્ફોટે આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે। હ્યુસ્ટનથી થોડે જ દૂર આવેલી આ રિફાઇનરીમાં લાગેલી આગ શું વૈશ્વિક અર્થતંત્રને ભસ્મીભૂત કરી નાખશે? આજે અમે વાત કરીશું એ વિસ્ફોટની જેણે અમેરિકાને હચમચાવી દીધું છે અને જેની અસર તમારા ખિસ્સા પર સીધી થવાની છે। આ અત્યંત ચોંકાવનારા અને ગંભીર અહેવાલને અંત સુધી જોતા રહેજો, કારણ કે માત્ર આ એક આગ નથી પણ આવનારા વિનાશનો સંકેત છે। મિત્રો, અત્યારે આખી દુનિયાની નજર પશ્ચિમ એશિયા પર ટકેલી છે, જ્યાં ઇઝરાયલ અને અમેરિકા સતત ઈરાનના પેટ્રોલિયમ ભંડારોને નિશાને લઈ રહી છે અને વળતા પ્રહારમાં ઈરાન પણ ખાડી દેશોમાં અમેરિકાના સાથીદારો પર હુમલા કરી રહ્યું છે। ત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યના પોર્ટ આર્થરમાંથી એક અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે સોમવારના સાંજે સ્થાનિક સમય મુજબ 7:22 વાગ્યે વલેરો એનર્જી રિફાઇનરીમાં એક એટલો ભયાનક વિસ્ફોટ થયો કે જેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો અને આસપાસના લોકોને એવું લાગ્યું કે જાણે કોઈ મોટો ભૂકંપ આવ્યો હોય। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે રિફાઇનરીમાંથી કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશને આંબી રહ્યા છે અને આગની જ્વાળાઓ કાબુ બહાર જઈ રહી છે। પ્રારંભિક અહેવાલો મુજબ રિફાઇનરીના ડીઝલ હાઇડ્રો ટ્રીટર યુનિટમાં આ આગ ફાટી નીકળી હતી, જેના કારણે કરોડોની મશીનરી બળીને ખાક થઈ ગઈ છે। વલેનો એનર્જીની આ રિફાઇનરી અમેરિકાની સૌથી મહત્વની અને મોટી રિફાઇનરીઓ પૈકીની એક છે, જે દરરોજ 4.35 લાખ બેરલ ગેસોલિન, ડીઝલ અને જેટ ફ્યુઅલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે। અત્યારે જ્યારે દુનિયામાં પહેલેથી જ ઈંધણની ભારે અછત છે, ત્યારે આ રિફાઇનરીનો એક મોટો ભાગ બંધ થવો એ વૈશ્વિક બજાર માટે મોટો ફટકો છે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ડઝનબંધ ગાડીઓ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો તૈનાત કરી દેવાય છે અને અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, એ મોટી રાહત છે। પરંતુ હજુ પણ આખા પ્લાન્ટને બંધ રાખવો કે નહીં તે અંગે મથામણ ચાલી રહી છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એર ક્વોલિટીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સાવચેતીના ભાગરૂપે શેલ્ટરમાં રહેવાનો આદેશ અપાયો છે, તેમજ બે મુખ્ય હાઈવે પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે। લોકોમાં ભારે ગભરાટ અને ઘણા પરિવારો આ વિસ્તાર છોડીને દૂર સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। હજુ સુધી આ વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા તણાવને જોતા આ કોઈ તોડફોડની પ્રવૃત્તિ હોવાની શંકા પણ નકારી શકાતી નથી। જો આ રિફાઇનરી લાંબો સમય
બંધ રહેશે તો અમેરિકામાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને તેની અસર ભારત સહિતના દેશોમાં પણ મોંઘવારીના સ્વરૂપે જોવા મળશે. 24 માર્ચ 2026ના આ લેટેસ્ટ અપડેટ મુજબ સ્થિતિ અત્યંત ગંભીર છે અને ટેક્સાસ ગલ્ફના કિનારે આવેલો આ વિસ્તાર અત્યારે જાણે યુદ્ધ ભૂમિમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અમારી ટીમ આ ઘટના પર સતત નજર રાખી રહી છે અને કોઈ પણ નવો વળાંક આવશે તો અમે તમને તરત જ જાણ કરીશું. દોસ્તો, અમેરિકામાં તમામ ગુજરાતીઓ સલામત છે, પરંતુ તેમની સલામતી માટે પ્રાર્થના જરૂર કરજો અને આ વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના એ સપનાઓ હવે વિખેરાઈ રહ્યા છે જેના માટે લાખો ગુજરાતીઓએ પોતાનું સર્વસ્વ દાવ પર લગાડી દીધું. અને શું હવે વતન પરત ફરવું એ જ એકમાત્ર સલામત રસ્તો બચ્યો છે? કલ્પના કરો એવા હજારો પરિવારોની જેઓ રાત દિવસ ધરપકડના ડર નીચે જીવી રહ્યા છે, પણ અચાનક અમેરિકન સરકાર જ તેમને સામે ચાલીને લાખો રૂપિયા આપીને માનભેર વિદાય કરવાની ઓફર આપે, ત્યારે આ કોઈ વરદાન છે કે પછી કોઈ આફતની પૂર્વ તૈયારી? 24 માર્ચ 2026ના આ વિડીયોમાં તમે જોશો કે પલટાઈ રહેલા અમેરિકન ઇમિગ્રેશન કાયદાઓના અંત સુધી જોતા રહેજો, કારણ કે આ સમાચાર તમારા અને તમારા વિદેશમાં રહેતા સ્નેહીજનોના ભવિષ્યનો ફેંસલો કરી શકે છે. મિત્રો, અમેરિકાથી અત્યારે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે જાણીને હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને આપણા અનેક ગુજરાતી ભાઈ બહેનોના મનમાં મિશ્ર લાગણીઓ જન્મી છે. કારણ કે 21 માર્ચ 2026ના રોજ જાહેર થયેલા લેટેસ્ટ રિપોર્ટ મુજબ અમેરિકન સરકારે ગેરકાયદેસર રીતે રહેતા લોકો માટે એક નવી અને ચોંકાવનારી સ્વૈચ્છિક પરત યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ જે લોકો અમેરિકામાં કાયદેસરના દસ્તાવેજો વગર રહી રહ્યા છે તેમને માનભેર પોતાના દેશ પરત મોકલવા માટે સરકાર પોતે જ મફત એર ટિકિટ આપવાની તૈયારી બતાવી રહી છે. અને એટલું જ નહીં, પણ જે લોકો સામે ચાલીને આ ઓફર સ્વીકારે છે તેમને $2600 એટલે કે અંદાજે 2.5 લાખ રૂપિયા એટલે કે 2.5 લાખનું જંગી એક્ઝિટ બોનસ પણ આપવામાં આવશે, જેથી તેઓ પોતાના વતનમાં જઈને નવું જીવન શરૂ કરી શકે. અત્યારે જ્યારે અમેરિકામાં ડિપોર્ટેશન અને કડક ઇમિગ્રેશન પોલિસીને લઈને ફફડાટ છે, ત્યારે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા દરમિયાન કોઈની ધરપકડ કરવામાં આવશે નહીં કે કોઈને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે નહીં. જે લોકો દેશ છોડવા માંગે છે તેમને દંડમાં પણ મોટી માફી આપવામાં આવશે અને તેઓ પોતાના આખા પરિવાર સાથે સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે. આ યોજનાનો લાભ લેવા માટે CBP હોમ નામની મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને અરજી કર્યા બાદ સરકાર પોતે મુસાફરીની વ્યવસ્થા કરી આપશે. આ ઓફર ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ વિદેશમાં રજળી પડ્યા છે અથવા કાયદાકીય ગૂંચવણોને કારણે સતત ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે. 24 માર્ચ 2026ના આજના દિવસે સ્થિતિ એવી છે કે અનેક ગુજરાતી પરિવારો આ ઓફરનો લાભ લેવા માટે વિચારી રહ્યા છે, કારણ કે વહેલી તકે અરજી કરનારને જ આ સુવિધાનો લાભ મળી શકે તેવી શક્યતા છે. જોકે આ યોજનાની કોઈ અંતિમ તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ જાણકારોનું કહેવું છે કે ભવિષ્યમાં જો કાયદા વધુ કડક બનશે તો કદાચ આવી સુવિધા અને આટલી મોટી રકમ ફરીથી નહીં મળે. અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે કે સરકાર સામેથી લાખો રૂપિયા આપીને લોકોને માનભેર ડિપોર્ટ કરી રહી છે, જે સૂચવે છે કે હવે ગેરકાયદેસર વસવાટ કરનારાઓ પ્રત્યે સરકારનું વલણ બદલાયું છે. આ સમાચારને તમારા એવા દરેક મિત્ર કે સંબંધી સાથે શેર કરજો જેઓ અત્યારે અમેરિકામાં છે અને ઇમિગ્રેશનના પ્રશ્નોથી ઘેરાયેલા છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં પાવર અને પ્રતિષ્ઠાના શિખરે પહોંચેલા એક ભારતીયનું પતન તેની પોતાની જ લાલચ અને કાવતરાના કારણે થયું છે. અને શું 200 કરોડના બજેટ પર રાજ કરનાર આ કાઉન્ટી જજ હવે જેલના સળિયા ગણશે? જે કેરળના એક નાના ગામડામાં ઉઘાડા પગે શાળાએ જતો, તેણે અમેરિકામાં જઈને ઇતિહાસ રચ્યો.
પણ એક ઘરના હપ્તા ભરવા માટે તેણે ચૂંટણીના ફંડમાં એવી ઉચાપત કરી કે આજે આખું વિશ્વ તેના પર થૂ થૂ કરી રહ્યું છે. જ્યારે કોર્ટમાં તેને હાથકડી પહેરાવવામાં આવી ત્યારે તેના ચહેરા પરનો સન્નાટો શું તેના ગુનાની કબૂલાત હતી? આજે અમે વાત કરીશું ટેક્સાસના શક્તિશાળી જજ કેપી જોર્જની કાળી કરતૂતોની, જેણે સત્તા ટકાવવા માટે પોતાના જ વિરુદ્ધ નકલી સોશિયલ મીડિયા પોસ્ટ ઊભી કરીને લોકોની સહાનુભૂતિ જીતવાનો ખેલ રચ્યો હતો. આ અત્યંત ચોંકાવનારા વિડીયોને અંત સુધી દોસ્તો જોતા રહેજો, કારણ કે આ વાત અર્શથી ફર્શ સુધીના પતનની એક જીવંત મિસાલ છે. મિત્રો, અમેરિકાના ટેક્સાસ રાજ્યની અત્યંત મહત્વની એવી ફોર્ટ બેન્ડ કાઉન્ટીના ભારતીય મૂળના જજ કેપી જોર્જને મની લોન્ડરિંગના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા. અમેરિકામાં કાઉન્ટી જજનું એક પદ અત્યંત પાવરફુલ હોય છે, જે ભારતભરના કલેક્ટર કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કરતા પણ વધુ વહીવટી સત્તા ધરાવે છે. આ પદ પર રહીને કેપી જોર્જ અબજો ડોલરનું બજેટ, ટેક્સના દર અને પોલીસ વિભાગની દેખરેખ રાખતા. 2018માં તેમણે ડેમોક્રેટ પાર્ટી તરફથી ચૂંટણી જીતીને પહેલા ભારતીય અને પહેલા એશિયન જજ બનીને ઇતિહાસ રચ્યો હતો. પણ આ સફળતાની પાછળ એક કાળું સત્ય છુપાયેલું હતું. કોર્ટમાં સાબિત થયું છે કે 2018ની ચૂંટણી દરમિયાન તેમણે પોતાના ઇલેક્શન કેમ્પેન એકાઉન્ટમાંથી $46,000 એટલે કે અંદાજે 38 લાખ રૂપિયા પોતાના પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા. આ પૈસાનો ઉપયોગ તેમણે પોતાના નવા ઘરનું ડાઉન પેમેન્ટ ભરવા અને કારના હપ્તા ચૂકવવા માટે કર્યો. જોકે તેમના વકીલોએ દલીલ કરી કે આ રકમ તેમણે અગાઉ આપેલા લોનની પરત ચૂકવણી હતી, પણ જ્યુરીએ આ દલીલ ફગાવી દીધી. તેમને મની લોન્ડરિંગના કેસમાં દોષિત ઠેરવ્યા. એટલું જ નહીં, 2022ની ચૂંટણી જીતવા માટે તેમણે જે હલકી કક્ષાનું રાજકારણ રમ્યું તે જાણીને તમે ચોંકી જશો. કેપી જોર્જ પોતાના ચીફ ઓફ સ્ટાફ ક્રિસ્ટલ મિડલટન સાથે મળીને નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ બનાવડાવે છે અને પોતાના જ વિરુદ્ધ વંશીય ટિપ્પણીઓ એટલે કે રેસિસ્ટ પોસ્ટ લખાવે છે, જેથી એશિયન અને ભારતીય મતદારોની સહાનુભૂતિ મેળવી શકાય. આ કાવતરાનો પર્દાફાશ હ્યુસ્ટન ક્રોનિકલ જેવા અખબારોએ કર્યો અને તપાસમાં જાણવા મળ્યું કે આ બધું જ પૂર્વ નિયોજિત હતું. કોર્ટમાં જ્યારે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા ત્યારે પોલીસે ભરી કોર્ટમાં તેમને હાથકડી પહેરાવી બહાર કાઢ્યા. જોકે ત્યારે તેઓ $2,000 જામીન પર બહાર છે, પણ 16 જૂન 2026ના રોજ તેમને કેટલી સજા થશે તેનો ફેંસલો આવશે. કેરળના પથાનમથિટ્ટા જિલ્લાના રહેવાસી એવા કેપી જોર્જ 1993માં વર્ક વિઝા પર અમેરિકા ગયેલા. એક ટ્રક ડ્રાઈવરના પુત્ર તરીકે તેમણે જે સંઘર્ષ કરીને આ મુકામ મેળવ્યો હતો તે બધું જ તેમણે પોતાની ભૂલને કારણે ગુમાવી દીધું. હાલમાં જ યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં પણ તેઓ 5 ઉમેદવારોમાં સૌથી છેલ્લા ક્રમે રહ્યા, જે સૂચવે છે કે હવે જનતાએ પણ તેમને નકારી દીધા છે. આ કિસ્સો એવા નેતાઓ માટે લાલ બત્તી સમાન છે, જેઓ સત્તા મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. દોસ્તો, અમેરિકા હોય કે વિશ્વના કોઈ પણ દેશ, આ પ્રકારની કામગીરી આપણા દેશની ઇજ્જત આબરૂના ધજાગરા ઉડાવે છે. માટે દરેક ગુજરાતીઓને સાવધાન કરતો આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.